નમસ્કાર, હેમાલી બોગાવાલા, ફોર્મર મેયર સુરત, સહપ્રવક્તા ગુજરાત પ્રદેશ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે જાહેર થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કરેલા વિકાસના કાર્યો અને ગુજરાતની જે વિકાસ ગાથા છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આજરોજ વડોદરા જિલ્લામાં પાદરા નગર, પાદરા તાલુકો અને પાદરા જિલ્લા પંચાયતના નિરીક્ષક તરીકે અહીં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક કાર્યકર્તા પોતાના બૂથ ઉપર કાર્ય કરવા માટે તત્પર છે અને આ વિકાસની વાતો લઈને જ્યારે કાર્યકર્તા જઈ રહ્યો છે ત્યારે આ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યમાં નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, આ તમામ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય નિશ્ચિત છે.